હેલો મિત્રો, અંબિકા બોડી સેન્ટરની અંદર અત્યારે તમે જોઈ શકો છો 1.3 ફૂલ ડ્રાઈવ એસીવાળી ગાડીનું બોડીનું કામ કરીને કમ્પ્લીટ કલર કરીને લાવી દીધી છે. તો તમે જોઈ શકો છો. માળખાની જો વાત કરીએ તો 6 પાટીની હાઈટ કરેલી છે સાઈડના માળખાની. આ અલગથી આપણે પાઇપ કસ્ટમરની ચોઈસ પ્રમાણે લગાવી દીધી છે. અને ફિનિશિંગની જો વાત કરીએ તો ફિનિશિંગમાં તમે જોઈ શકો છો આપણે અહીંયા ટ્યુબ લગાવી દીધી છે. સાઈડમાં તમે જે કંપનીમાંથી આવે છે એમાં તમે જોઈ શકો છો જે અહીંયા ગેપ આવે છે એ ગેપ આપણે પૂરી વેલ્ડિંગ અને ટ્યુબ સાથે ઓલરેડી કમ્પ્લીટ લેવલિંગ કરી અને બનાવી દીધી છે, જેથી કરીને પાણી અંદર ના જાય. અને નીચેની જો વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો આ જે કંપનીમાં તે ગેપ આવે છે આપણે ટ્યુબ સાથે લગાવીને ગેપ આપણે પૂરી દીધી છે. ગેપ પ્રમાણે આપણે જે સાઈડના ઓકડા છે એ લગાવી દીધા છે. તમે જોઈ શકો છો જે રસી બાંધવામાં કોઈ તકલીફ ના રહે કસ્ટમરની ચોઈસ પ્રમાણે આપણે ટોટલી ગાડીનું કામ ત્યારે કરી દીધું છે. પાછળના ડાલાની જો વાત કરીએ તો પાછળની જે દરવાજો છે એ કંપનીમાંથી આવે એમાં આપણે સુધારો કરી થોડોક દરવાજાની હાઈટ કરી દીધી છે. કઠેડો છે, સાઈડની ઝાલરો છે, એ કલર કરવાનું બાકી છે, એ લાગશે પછી ફરીથી કલર થશે. અને માળખાની પાઇપની જો વાત કરીએ તો માળખાની પાઇપ તમે જોઈ શકો છો. એક આ છે, 2, 3, 4, 5, 6, 7, 8 આપણે સીધી પાઇપ લગાવવામાં આવે છે. ઉપરની જો વાત કરીએ તો ઉપર તમે જોઈ શકો છો 3 સીધી પાઇપો છે, 3 આડી પાઇપો છે. અને આગળની જો વાત કરીએ તો આગળ તમે જોઈ શકો છો આગળની જાળી આપણે જે લગાવેલી છે એની આગળ એક પ્લેટ પણ લગાવવામાં આવે છે. ગેલ્વેનાઇઝ પ્લેટ લાગી ગઈ છે. પાછળની જો વાત કરીએ તો પાછળ તમે જોઈ શકો છો 4ની ચેનલ લગાવી દીધી છે અને એક પગથિયું પણ અહીં લગાવીને ઓકે કરી દીધી છે. તમે જોઈ શકો છો ક્યાંય પણ ગેપ રહે એવી જગ્યા આપણે રાખી નથી. આગળની જો વાત કરીએ તો આગળ તમે જોઈ શકો છો ડિઝાઇન આપણે લગાવી દીધી છે. ટ્યુબ દરેક જગ્યાએ આપણે ટ્યુબ લગાવવામાં આવે છે. જ્યાં ગેપ રહેતી હોય ત્યાં ટોટલી જગ્યાએ ટ્યુબ લાગે છે. ફિનિશિંગ સાથે કામ થાય છે. ટોટલ ગાડી તૈયાર થશે, એસસીસી લાગશે એટલે આપણે વિડીયો બનાવશું. જોવાનું ભૂલતા નહીં. અંબિકા બોડી સેન્ટર ડીસા. તો તમને ગાડીના બોડીનું કામ કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.